નમસ્તે. કેમ છો બધા? આજે ભારતમાં વસંત પંચમીનો તહેવાર છે. અને વસંત પંચમી એ સરસ્વતી દેવીને સમર્પી દેવામાં આવેલું આ એક તહેવાર છે. અને માઘ મહિનાના શુક્લ પક્ષના 5મા દિવસે એટલે પંચમી આ તહેવારને મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. અને એક્ઝેક્ટ આના 40 દિવસ પછી હોળી અને હોળિકા એટલે કે પ્રેપરેશન ફોર ધી અરાઇવલ ઓફ ધ સ્પ્રિંગ ઇઝ વસંત પંચમી. સો એમાં જે સરસ્વતી દેવી કે જેમને આખો તહેવાર સમર્પ્યો છે એમના વિશે સહેજ જાણી લઈએ. કે એક તો પહેલા તો એવા દેવી જે સ્વનો સાર આપે છે કે પછી એને સમજાવે છે તે સરસ્વતી. સરસ્વતી. સો આ એનો શાબ્દિક અર્થ છે. સરસ્વતી દેવી એ આધ્યાત્મિક જ્ઞાન અને પ્રજ્ઞાના દેવી છે. વિશ્વના નિર્માણ કરતા એવા બ્રહ્મા ના એ શક્તિ છે. બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માંડની રચના કરવાનું વિચાર્યું ત્યારે એમને સરસ્વતી દેવીને જ્ઞાન પ્રદાન કર્યું અને એમની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ અને વિવિધતાઓમાં નિપુણતા પ્રાપ્ત થાય છે. સરસ્વતી દેવી આપણી વાણીના માધ્યમથી અને બુદ્ધિના સહયોગથી વ્યક્ત થાય છે. બહુ જ સમજવા જેવું છે. વાણીના માધ્યમથી અને બુદ્ધિના સહયોગથી વ્યક્ત થાય છે. એમના શ્વેત વસ્ત્રો પવિત્રતાનું પ્રતીક છે. જ્ઞાન હંમેશા શુદ્ધ, કોઈ પણ ભ્રમ અને ભ્રમણા વિનાનું અને સ્પષ્ટ હોવું જોઈએ. એમના શ્વેત વસ્ત્રો આનું પ્રતીક છે. વીણા એ સંગીતનું એક સાધન છે જે આનંદ અને સંવાદિતાનું પ્રતીક છે. આ આનંદ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે. શ્વેત હંસ એ સારા નરસા વિવેકનું ભેદરહિત જ્ઞાન છે. એવું મનાય છે કે હંસમાં અને ખાલી ને ખાલી હંસમાં જ દૂધમાંથી પાણી અલગ કરવાની ક્ષમતા હોય છે. વિવેક પણ આપણને નિત્ય અને અનિત્યની વચ્ચે ભેદ કરાવે છે. સત અને અસત વચ્ચે ભેદ કરાવે. તો આનો અર્થ આ જ થાય કે મહત્વનું છે તેનું ગ્રહણ અને વ્યર્થ છે તેનો ત્યાગ કરવો. અને મહત્વનું નિત્ય છે, વ્યર્થનું બધું જ અનિત્ય છે. બધું જ ભગવત ભિન્ન જે છે એ વ્યર્થ છે. સાથે સાથે સરસ્વતી દેવીના જો તમે દર્શન કર્યા હશે કે એમનું ચિત્ર જોયું હશે તો એમાં એક મોર પણ હોય હંસની સાથે. મોર એ સંપૂર્ણ સુંદરતા દર્શાવે છે અને એ પ્રકારની સંપૂર્ણ સુંદરતા ખાલી જ્ઞાનમાં જ રહેલી છે. સરસ્વતી દેવીના આસન સ્વરૂપે સંપૂર્ણ ખીલેલું કમળ પુષ્પ ચિત્ત શક્તિ એટલે કે આપણી અંદરની રહેલી પવિત્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ બધા જ જ્ઞાનનો ઉદ્ગમ સ્ત્રોત છે. સરસ્વતી દેવીને 4 હાથ હોય છે જે આપણી ચેતનાના 4 કારણો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના પ્રતીક છે. આ બધા પ્રતીકોનો ભાવાર્થ એ જ છે કે પ્રજ્ઞા સ્વરૂપે સરસ્વતી આપણી અંદર જ નિવાસ કરે છે. જો કે સુષુપ્ત અવસ્થામાં છે, પરંતુ જ્યારે આપણું મન સંવાદ વિસંવાદ કરવાનું બંધ રહીને ઉત્તેજિત થયા વિના શાંત અને સંતોષી બની જાય છે ત્યારે આપણી પ્રજ્ઞા શુદ્ધ બુદ્ધિ ધીમે
પરંતુ દ્રઢપણે સ્વયંને વ્યક્ત કરવાનું શરૂ કરે છે. અને જ્યારે આવું થાય છે ત્યારે બધા જ ભ્રમ સમાપ્ત થઈ જાય છે. માત્ર ને માત્ર સ્પષ્ટતા, બસ એ જ બાકી રહે છે. સરસ્વતીજીની પૂજા પ્રાર્થના બધા જ કરતા હોય છે. વિદ્યાર્થીઓ ભણવાની શરૂઆત કરતા પહેલા સરસ્વતી દેવીની પ્રાર્થના ખાસ કરતા હોય છે. અને જે જીવનમાં પ્રગતિ કરવાની ઈચ્છા રાખે છે તે સર્વે પણ સરસ્વતી દેવીની પૂજા કરે છે. નવરાત્રિના 9 દિવસમાંથી છેલ્લા 3 દિવસ સરસ્વતીની પૂજા થાય છે. જ્યારે દુર્ગા, કાલી આપણી નકારાત્મક વૃત્તિઓ દૂર કરે છે, ત્યારે લક્ષ્મી આપણા જીવનમાં સંવાદિતતા અને સંતુલન લાવે છે. અને ત્યારબાદ જ આપણું મન પ્રજ્ઞા એટલે કે સરસ્વતી એ સ્પષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ માટે પાત્રતા મેળવે છે અને આગળ વધે છે. તમે સૌએ સાંભળ્યું હશે કે ભણવાની કે કોઈ પણ કામ શરૂ કરવાની પહેલા સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામ રૂપિણી વિદ્યારંભ કરિષ્યામી સિદ્ધિ ભવતુ મે સદા. આ પ્રકારનો શ્લોક બોલાય છે. આનો મતલબ એ થાય છે કે હે વરદાન આપનારી સરસ્વતી દેવી, વિદ્યા પ્રાપ્તિની શરૂઆતમાં અમે તમને વંદન કરીએ છીએ. હંમેશા અમને આ વિદ્યાથી મળતી સિદ્ધિ એ મળતી રહે એવી કામના સાથે. અને ઘણા તમે કોઈ કાર્યક્રમમાં કે એવામાં ગયા હશો તો ત્યાં હંમેશા દરેક વખત એક સરસ્વતી દેવીનો શ્લોક તો હોય જ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસન, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાત્યાપા. આનો મતલબ એ થાય છે કે માં ભગવતી સરસ્વતી જે વિદ્યા અને જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાનની દેવી છે, એ કુંદ નું જે ફૂલ હોય એટલે જેસ્મિન, મોગરો, એ કેવું સફેદ હોય, શ્વેત હોય, એ સમાન કે ચંદ્રમા જેટલો શ્વેત હોય, કે હિમ રાશિ, એ મોતીનો હાર જેવું કેવું આમ શ્વેત હોય એવા ધવલ વર્ણની છે. અને તે હંમેશા શ્વેત વસ્ત્રો ધારણ કરતી હોય છે. આ એમનું ડિસ્ક્રિપ્શન છે કે આપણે જે દેવી જેમની વાત કરી રહ્યા છીએ એમાં કોઈ કન્ફ્યુઝન ના થાય. એટલે આ એમનું ડિસ્ક્રિપ્શન છે. એમને અનેક હાથ છે, પણ એમાં એક હાથમાં એમને વીણા, દંડ શોભાયમાન રહેતો હોય છે. અને એમના હાથમાં જે વીણા દંડ એની આપણે વાત કરી કે કેવી રીતે આખું સરસ આનંદનું એ પ્રતીક છે. અને હંમેશા શ્વેત કમળ પર બિરાજમાન હોય છે. અને જેમની સ્તુતિ હંમેશા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા થતી હોય છે. એવા પરમેશ્વરી, અમારી અંદર રહેલી સમસ્ત દુર્મતિ ને દૂર કરો અને જ્ઞાનથી સરસ્વતી દેવી મારી રક્ષા કરે. નો મતલબ એ થાય છે. સો વસંત પંચમીનો આજે તહેવાર છે. એની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આનાથી હોપ તમને થોડા સરસ્વતી દેવીને પણ વધારે સારી રીતે તમે ઓળખી શક્યા હો, જે જ્ઞાન ને પ્રજ્ઞાના દેવી છે. અને એ જ્ઞાનની અંદર જે આનંદ રહેલો છે એ પરમ આનંદ છે. તો એ સાથે તમને સૌને પ્રણામ કરું છું.